અહીંયા ખાલી કરી દઈએ હવે અહીંયા દાબી ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો ફરીથી અમારા એક નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે અત્યારે વાગી રહ્યા છે લગભગ 9:30 અને આજે મારી સાથે જે બળદ જીવતો હતો એ આજે મરી ગયો છે ને હવે અત્યારે એને દફન કરવાનું છે એટલે કે હવે ટૂંકમાં થોડાક મળે એટલે પછી એને લઈને જવાનું છે અને અત્યારે હવે તમને હું જે થયું બતાવું બ્લોગમાં બ્લોગને એન્ડ સુધી બનાવી રહેજો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં બધું બતાવું અને આ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમે તો લાઈક કરી નાખો અને કોમેન્ટ કરી નાખજો આ તમને હું બહારથી વ્યૂ બતાવું જો આ બહારનો વ્યૂ છે અહીંયા આગળ આગ લાગે તે એમાં જો કે 3 પશુ તો ખાક થઈ ગયા અને એક બચ્યો હતો એ પણ આજે એનું પણ એન્ડિંગ થઈ ગયું બતાવું તો મિત્રો એ બળદ હેરું જુઓ હા અત્યારે મરી ગયો છે ને હવે એને એટલે કે તે લઈને જઈએ એટલે એને બધું એનું કમ્પ્લીટ કરી નાખીએ પહેલાં તમારા બધાનો બહુ અત્યારે કહેતા કે શું થયું હતું તો ભાઈ ને મતલબ કે તે આગળ બોર્ડ હતું ને ત્યાંથી વાયરને શું થયું ને શું શોર્ટ સર્કિટ ખબર નથી પછી ડાયરેક્ટ ત્યાંથી ભટકો થયો ને ત્યાં આગળ જે સળિયા હતા ને એ સળિયામાં ડાયરેક્ટ ડેટા બળી એટલે એ ડેટા બળથી પછી અંદર અહીંયા આગળ 3 ઢોર મરી ગયા હતા તમને ખબર છે કે બળદને ગાયને એક પાડી હતી ને આ જે બળદ મર્યો છે એમ કરીને આમ બધા 6 હતા પણ 2 ને ઈજા ઓછી હતી એટલે તાત્કાલિકમાં દવા કરાવી હતી એટલે એ બધું સારું છે હમણાં પણ આગળ ઘરની હાલત જુઓ તમે બરાબર અને અહીંયા જે હતા એ બધા બચી ગયા અને આ બીજા ભાઈ એક અહીંયા ઘેટા લઈને આવ્યા હતા એ કહે કે અમને અહીંયા રાહ દો તો મેં કીધું સારું તમે અહીંયા જે 10-15 દિવસ રહ્યો બધું રહે હમણાં ને આ બધું જે થાપડા બધું બચી ગયું હતું આ જો ઉપર આ બધું હળગ્યું આ હતું બધું આ જે થયું એ અને પછી તો હવે જે થયું ખરું બાકી બહાર હવે બળદ મરી ગયો છે તેને બી જે પણ વિધિ કરવાની છે બધું એને દાટી દઈએ ને હવે ત્યાં જવાનું છે તો પહેલાં તો મેં તમને બ્લોગ બનાવીને બતાવી દઈએ અને ગાઈસ જે બળદની વાત કરતો એ બહાર છે અને અત્યારે હવે આવી ગયું ટ્રેક્ટર આવે છે મતલબ કે ફોન કર્યો તો હમણાં એ કહે કે હું આવું છું એટલે આમ તમે તૈયાર કરો તો અહીંયા બધા ગેટા અને બહાર બતાવું કેમ કે કાલે સાંજે અહીંયા હતું પણ અને પછી બહાર કાઢવું પડ્યું કે પછી શું થાય કોઈ દર જો ગાઈસ તો એ બહાર છે એટલે સાંજે જ બહાર કાઢ્યો હતું ને અત્યારે લગભગ 6:30 ની 7 ની આસપાસ મળી ગયો હતો હવારમાં એટલે આપણે તાત્કાલિકમાં એનું પછી જે શરીર લે ને બગડી જાય એના કારણે પહેલાં એનું જે પણ વિધિ છે કરી લઈએ ભાઈ ફાઇનલ ટ્રેક્ટર આવી ગયું હવે ટ્રેક્ટરમાં બળદને મૂકી દઈએ ને પછી લઈને જઈએ પાછોડી ટ્રેક્ટર આવી ગયું છે અહીંયા ખાલી કરી દઈએ હવે અહીંયા દાબી તો ફાઇનલી ભાઈ આપણે ઘરે આવી ગયા હતા બળદને ત્યાં દફનાવીને હવે નાઈ બાઈને આપણે હવે તમને બતાવું છું કે અહીંયા જે આગ લાગે એ કેવી રીતે લાગેલી કેમ કે થોડીક વાર પહેલાં મેં બધું બતાવ્યું પણ તમને કંઈ સમજણ નહીં પડે એટલે ફરીથી આપણે બતાવીએ તો કહે છે ને અહીંયા બળ હતું એ બળનો વાયર આ બાજુ ત્યાં આગળ હતા અમે અહીંયા જે ને એક પાડી બાંધી હતી ને એની હવે એની અહીંયા શું કર્યું કંઈ ખબર નહીં પછી ડાયરેક્ટ આગ લાગી એટલે અહીંયા જે વાયર હતું મેઇન વાયર એ વગરને ડાયરેક્ટ પશુ પર પડ્યું એટલે કે 3 અહીંયા બળદ ગાયને પાડી 3 અહીંયા મરી ગયા ત્યારીમાં તાત્કાલિકમાં અને
જે 2 હતા એનાને વધારે ઈજા હતી, પણ એકમાં વધારે હતી અને એકને થોડીક ઓછી. તો તાત્કાલિકમાં સવારમાં ડૉક્ટર બોલાવ્યો, પછી દવા કરાવી. એમાં એકને સારું થઈ ગયું, પણ એક આજે મરી ગયો બળદ. એને હમણાં જ મૂકીને આવ્યા હતા. અને ત્યાંથી વાયર પછી જ્યારે આ વાયર આખો ઓગળી ગયો હતો, પણ તો સારું. તે પછી અમારા ગામના કાકાએ બધું વાયર કાપી નાખ્યા, તાત્કાલિકમાં કરંટ બધું રોકી નાખ્યો. અત્યારે આગળમાં કોઈ ના હોત, બધું સાફ થઈ ગયું, સમજો છો ને? આવું હતું કાંઈક. અને આ બધું નીચે બધું પડી ગયું તો બધું ખરાબ થઈ ગયું. પણ જ્યારે અમે 2 દિનથી જે ટબો છે તે બધું આ ફિટ કરી દીધું બેસીને. બાકી હતું હકીકત કે શું થયેલું. આ વ્લોગમાં આટલું. ને હવે આશા છે કે તમને આજનો એક વ્લોગ ગમ્યો છે, કેમ કે આ થોડુંક મારા માટે દુઃખ ભર્યું છે. બાકી તમને એક સપોર્ટ કરો ગાઈસ, બસ એક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ને એક કોમેન્ટ કરજો. મળીએ એક બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.